રાજ્યમાં એક બાજુ ધીમી ગતિએ ઉનાળાની શરૂઆત થઈ રહી છે તો બીજી તરફ શનિવારે રાજ્યના હવામાનમાં પલટો જોવા મળ્યો હતો, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જિલ્લામાં પણ માવઠાના મારથી ખેડૂતોના બેહાલ થયા છે. ભિલોડાના ખેરોજ કંપા ગામે 1500 વીઘા વિસ્તારમાં કરાયેલા વાવેતરમાં મોટું નુકસાન થતાં ખેડૂતો પરેશાન થયા છે. શનિવારે વરસેલા કમોસમી વરસાદને લીધે ઉભો પાક જમીનદોસ્ત થયો છે, જેમાં ઘઉં, જીરું, વરિયાળી સહિતના પાકોમાં ભારે નુકસાન થયું છે. ખેડૂતોની સરકારને પાક નુકસાન અંગે વળતરની અપીલ છે. અને ત્યાં જગ્યાએ ખેડૂતો લગભગ ડુંગળીનો કરાડો છે, વરિયાળી છે, પપૈયા છે, ચણા છે અને ઘઉં અને બટાકાનું ખૂબ પુષ્કળ વાવેતર, લગભગ બધું વાવેતર આ જ છે. અને ખૂબ આશાએ વાવેતર કરેલું. કરાડામાં તમે જુઓ તો એક જ ખાલી અને બિયારણની કિંમત જ 40,000 રૂપિયા થાય છે. એટલે વીઘે 40,000 રૂપિયાનો બિયારણનો ખર્ચો કરીને વાવ્યું અને ખૂબ મોટી આશાએ બધું વાવેલું હતું. અને ગઈકાલે ખૂબ કમોસમી વરસાદ પડ્યો, કરા પડ્યા અને કરા પડ્યામાં એમાં બધું અત્યારે ખૂબ જ નુકસાન થયેલું છે. મેં ટોટલ 12 વીઘામાં વરિયાળી કરેલી હતી. કમોસમી વરસાદ અને કરાના કારણે મારી વરિયાળીની હાલત પૂરી થઈ ગયેલી છે, જેના કારણે મને નથી ગણી તોય 10 થી 12 લાખનું નુકસાન આજે તમે જોઈને ખબર પડશે. અને આજે અમે ખેતરમાં જ છીએ. સરકારશ્રીને નમ્ર અપીલ કે મને જે તે નુકસાન થયું જે શક્ય બને એની મને જે મદદ થાય એટલું મદદ કરવા નમ્ર અપીલ. મેં 10 થી 12 વીઘામાં પપૈયાનો પાક લગાવેલો હતો. ખૂબ ઉમળકા સાથે પપૈયાનો પાક લગાવેલો. 40 થી 50,000 રૂપિયા વીઘે ખર્ચો કરેલ, પણ કમોસમી વરસાદના કારણે કરા પડ્યા અને ખૂબ નુકસાનનો વેઠવાનો વારો આવ્યો છે. તો સરકારશ્રીને નમ્ર અરજ છે કે આવી પડેલ આફતમાં મદદરૂપ થાય એવી ખેડૂત તરફથી હું વિનંતી કરું છું. મેં આ ડુંગળીનો પાક વાવેતર કર્યું હતું. એમાં વીઘાના 40,000નો ખર્ચો હતો ને 5 વીઘામાં વાવેતર કરેલું હતું. લગભગ અંદાજે 5 થી 6 લાખનું અંદાજે નુકસાન છે કમોસમી વરસાદને કારણે. સરકારશ્રી તરફથી અમારી માંગ છે કે જે કંઈ હોય મદદરૂપ કરવા થાય.